એ આવજો કેવા લાગેલા યાર વાહ મહેમાન ને સાપ્યો મારા હાલે હિતે લ્યો ગુડ મોર્નિંગ સબ સર કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં નાના બલંગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને હાલમાં મારા વાલા બાટીને ધબધબાટી બે જશે આપણે બનાવટીની ખુડી છે તો તમે જોઈ શકતા છો મજા આવે રાખે ને હવે જવું છે મારે અત્યારમાં હવારમાં જવાનું થાય લગભગ આજમાં કોટડા તો કોટડા જવાનું છે મારા હાળીને તેડવા આજમાં છે ને બધું ખેતરનું કામ છે ને નિપટાઈ લખવાનું છે એટલે કે આ માંડવી તો ઓ બાપા એ તો ખૂટે મેં નહીં ખૂટવાની ખૂટે એમ નથી પણ જમીએ સોડવા છે કે એક મારા મોટા ભાઈએ સોડવા આપ્યા કે એટલે કે લીધા વેસાતા આપ્યા નથી કાંઈ વેસાતા લીધા છે મારા વેલા ને એ સોડવા મારે ઘરમાં ના ખાવાના છે વરસાદ આવવાનો છે તો શું કરું યાર હંધું કામ વધતા જાય કે તો મેં કીધું ફટાફટ લઈ આવું મારા હાળીને તો બે બેનું થઈને બાટીને ધબધબાટી કામ કરી નાખે ને પછી હું તમને બતાવું શું કામ છે અને હું કામ કરીશ તો ગાઈસ મારા વાલા કન્ટિન્યુ હું ટકલું બસ જાય છે ખોટા હા કે મારે આવું કા આવું ને તો આજ મારે ટકલું બસ ને લઈ જાઉં છું કોટડા અને ટેસ્ટના કે મારે આવવાનું હતું મેં કીધું માસીને મેં પાદે એને લઈ જાય લેવા દે આને લીધું તો અમે જઈએ છીએ કોટડા ફટાફટ ગાઈસ અમે ગામમાં પી ગયા હતા ટકલું બસ હારે આવ્યો કે એમાં અમારે ગાડી મેલી હવા વહી ગઈ તો હવા ફૂલ્યો થોડી કઈ મારા વાલા જો ટાયર ફૂલ્યું કેવું છે ને બાસ લે ફાટી જા બાસ આમ છે યાર હવા પૂરી પડે ગામમાં પી ગયા ને એટલે આ ટકલું બસ આવ્યો એની પણ ઘરે લઈ વચ્ચે હતી પણ ટુપલે ટાયર હતા ને અમે એમને પગી જાય કામ નેન્સી બેન સાચી હતી તો જાઉં ને કોટડા ગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ તણા તો રંગમાં તો રંગાઈ જાને રંગમાં વાહ ગાઈસ વાહ આજ હું મોજમાં આવ્યો પણ પાછો ભજનિકમાં આવી ગયો બોલો આજ મારો મગજ પલટી મારી જો કે ભજનમાં આગળ ગયો ભજનિકમાં તો ગાઈસ આપણે પૂગી જશે કોટડા હાથે ગ્લાસ ભરી લીધો કોઈ કેવું નથી આપણને હાથે પાણી પી લેવાનું આવડા કોને ખબર હોય શું કરે કઈ જે મહેમાનને હાંસવે નહીં તમે ભૌતિક તમે અમને હાંસવો નહીં યાર શું કરવું અમારે હાથે પાણી પીવું પડે યાર ઓ બાપા ચાલો તો ફેમિલી પાણી પહેલાં પી લઈ ટકલું બસ પાણી પીવાનું છે ફેમિલી આપણે પહેલી લીધી છે યાર ટોપી અને આવડા છોકરા બધા દાંત કાઢે મારા ગાઈસ હે નેન્સી બોસ ટકલું બસ દાંત કાઢે દાંત કાઢે હે કેવી લાગે કોઈ કોમેન્ટમાં કહી દેજો મને મારા વાળા ટોપી કેવી લાગે તડી કોનું લાગે બસ યા બહુ જબરદસ્ત એલા નંદે હા એલા ભાઈ મારા હાળીએ બહુ કીધી તારે થતા નથી ને મારે રહેવું કેટલી વાર ડૂકી જવા હું ભૌતિકને આવવાનું છે તેને લઈ જવાનું છે આજમાં આ ટકલું બસ એક હારે છે ઓહો હો કામ ઘણા બહુ છે યાર અને ટોપી એટલે ટોપી કંઈ ઘટે નહીં યાર એટલે હવે છે ને મારા મામી દરિયા હે દરિયામાં તો દરિયામાં લાવે ત્યાં સુધી હવે હું નેન્સી ટકલું બસ બેઠા છીએ આવડા થઈ જાય તૈયાર પણ હવે મારા મામી આવે ને પછી એમ નીકળવાના છીએ ત્યાં સુધી એની વાટ જોઈને બેવું પડશે કંઈ કાંઈ એમ જ છે કે આમ છે આમાં હા એમ નહીં બોલો યા પસા મળનો કે હવા મળનો મેં મલાવ બાકી હા ઓ નહીં એમનો કે આવડા આમ થાકી દે હોય કેટલી વાર લે છે થોડો ભાગવું કે તમારા બાને ફોન કર્યો સમજો નીકળી જશે મારા વાળા ટ્રાફિક કે મારું કામ કેટલી ટ્રાફિક આમ લેન ટીકી ફૂટન ને માણા બાપ ગાઈશ કે ઓના મેલા દઈ આ રક્ષા એમ કે આવજો એમ લખેલું છે કે તેની વાહમાં જાય મારા વાળા કેટલી ટ્રાફિક જોઈ છે યાર આ બહુ સિરિયસ છે બહુ ટ્રાફિક છે યાર એ આવજો હા તો સની ફેમિલી મહેમાન મળી જાય યાર મહેમાન યાર ગમે ના મળે આપણે ઊભું રહેવું પડે હવે જાય ડાયરેક્ટ ઘરે ફેમિલી અમે છે ને ધીમે ધીમે હવે જાય છે ઘરે જઈને મળી પણ કહેવાનો મતલબ કે મહેમાન યાર બે ગાડીવાળા આમાં મળ્યા એક ગાડીવાળા પાસા કેટલી બધી વાળીને એનો વિડીયો ઉતાર્યો અને બાકી બીજા દાંત કરતા જે આવજો બાય બાય તમારા વિડીયો જોઈ મેં કીધું કાંઈ વાંધો નહીં કામ નથી પણ એ સાચી વાત ને તો જલ્દી જઈએ ઘરે તો ગાઈસ અમે જો ઘરે પગી જતા હશે ને આ ગરમીની તો કેમ થઈ ગઈ ગાઈસ અડધા વેવાઈ જાય એવા અમે પી ગયા ગાઈસ 11:12 મિનિટ થઈ ગઈ પણ આવડાનો વાક નથી અને મારો વાક નથી મારા મામી મેં કીધી પ્રમાણે દરિયાને જલાતા આવે પછી આવીએ તો એ ન પી ગયા તમે પી જાય પછી ભાઈ એટલે મહેમાન મળ્યા હતા મહેમાન તમને આવીને મહેમાન જ મળે છે ખોટી કરો એ પાછા વળીને મહેમાન આવ્યા અને જે હાસુ સારા માટે આપણે મતલબ એ બંધ કરો તમારા મોઢા મહેમાન ઉચમાં આપણને ઊભા રાખે બોલાવે એ સારું કે નહીં સારું તો એમ કેમ કે
નહીં ગાઈસ તમે મતલબમાં શું કહેવાય ખબર ઊભા નહોતા રાખા ખાલી 2 મિનિટ ઊભા રાખા પછી એ અહીંયા કામ હતું એટલે કા કાકી ગરમી લો સારું મારી હતી હા ગરમી હોય જાગે નવાઈ આ લે લુસો ગરમી આવા છે ને આવા છોડવા ફેમિલી રાખ્યા ને હું તમને બતાવી આગળ આ બે બેનું તો આ આવી દેખાય ને ઘડીક થાય ને તો કેવી દેખાતી થઈ જાય હું તમને બતાવી કા ફેમિલી જો અડધા છોડવા એટલા હજી પીડ્યા છે અહીં લી એટલે લગન બીજા વેવાઈ જશે હવે આવડે આવી જાય બહાટી ઘડી વારમાં તો ડિઝાઇન ફેરી જઈને ફેશન ફેરી ગઈ બે બેનું જુઓ આને ભાળીને ઓલી છે બંધ આમાં કરીજો ગાઈસ લાઈક કરીજો બોલી હાર મને છે ને માથે પાંચોલી પહેલી વાર જોવા મળી મને મજા આવે છે દાંત કાટવા કે મારા વાલા વેવા બોલો પણ તડી કોઈ ગાઈસ કેવો છો આમ જો ઓય ભગવાન જય સૂર્ય ભગવાન મેં કાલ કીધું કાલના બ્લોકમાં એમ કે કઈક ખવાય કરી નાખો ને પૂરી કહેગા કાયલી લે લે તમને હું લેવા લેવલો છું સમજ રહ્યો કામ કરાવો જલ્દી જલ્દી હાલો ત્યાં અમારું માણા એક કામ કરે છે હો તો ગઈસ આ 2 તાપડા છે અને 2 તાપડા પહેલાં ભરવાના અને આ બધું ઉડે ને યાર કરડે ને ભટિયા ને ગોખરા ને છોડવાને આ ને તે ને આસું દૂસું જો આવું કામ હોય ને બહાટી કામ રાખવાનું છે તો જલ્દી કામ પહેલાં કરી નાખીને પછી તમને અપડેટ આપી મારા વાલા તને હાલ લાગે એમ કરી બાકી મારે અરે બાકા શીખી નહીં બોલાવતી આ કામ છે ને અરે બાકા શીખ બોલાવ જોયું ગઈ શું કર્યા ઓય આમ જવા દેવાનું છે હાલી એમ મોછા પર બાંધીને મોછા પર લે ને મારી તરા છા ફેમિલી કઈ જઈમુની તે નીકળતા જાય છે અને આમ જ લે હવે એ છે ને વેરાતા એ બાપને એ તમે આ પહેલવાન પુત્રી હવે આ મોટું તો આપણું તમારી ભાગમાં છે કે તમારે ભરવાનું જ છે તો આ ભરવા વાળા ઓલી વેવા વાળી હાલો તો ને આમ જો આ મોટું તો આપણું છે થોડું પોસું ભરજો ભાઈ આમાં આ બે બેનું જો બે બાટી બળ કરે અને હું છે ને હવે આ સેજલ જાય કે ઓલા પણ ખેતરમાં ગવાર તોડવા આનકા ફેરીને કહેતો આનકા ફેરીને કહેતો આનપા ફેરીને કહેતો તો ગાઈસ હવે છે ને હું તમને ઓલું દેખાડા આવ પાલવા પાપલેટ મગરો ગુમલા લેવું ને હાલો એવું દેખાડવા જાવ છું સેજલ હું દેખાડી જોવાનું છે તો ગાઈસ જઈ જલ્દી સેજલની પાછળ જાઉં છું સેજલના ખેતરમાં પાક્યું છે એવું બધું તો ફેમિલી આ છે ને મારા વાલા આમ જો ગવાર છે આ કડી સોડા નથી આ તમે બધા જે ખાવ કે એ ગવાર કહેવામાં આવ્યા હું તમને બતાવું હાથમાં તોડી જાય જો કેવા એ મસ્ત ગવાર દુનિયાના આમ જો પાંદડા નથી એસી વધારે તો ગવાર છે આમ એટલે સેજલ પાછો કેવડો મોટો ગવાર વગર પાંદડે એકલા ગવાર ગાઈસ જો હા કેટલા ગવાર છે તો આ ફેમિલી બધા ગવાર છે ને આ ગવાર બધા સેજલ ઉતારવા આવેલી છે એવું છે તો આ તગારું એક કદાચ ભરાઈ અઢારી તગારું તો ફટાફટ ઉતાર લે ને એ પીવા મળી પાણી એનો ભાઈ કુસાલી જોઈ તોડવા મળ્યો અહીંયા અને ઓલા પણ જો હું તો કંઈક કામ કરશે તો નહીં જ લગભગ તો કડિયા દિન ઊભું નહીં રહેવાનું ઊભું નહીં રહેવાનું લે જોયું ગઈશ લે કેવું સ્ટાર્ટ છે તો ગઈશ થોડુંક હું એ પીતો જાઉં ને પછી પાછો ભાગું આ ગવાર છે દેશી ગવાર નથી સોડા નથી ગવાર છે મતલબ અમારા માટે સારા છે કેમ કે આ ગવાર અમારે છે નહીં સોડા અનલિમિટેડ હોય આ ગવાર ન હોય આ ગવાર ન હોય કાકો ચાલ ખાવા ને સમજ રહ્યો એટલે આ સેદલ તોડ લઈને પછી બનાવવાનું છે અમારે શાક તમે જુઓ મીટિંગ કરી તો બકાય ચાલો તો ફટાફટ કામ છે શરૂ તો ફેમિલી હવે છે ને મને ભાડીને આવડે કામ કરી દીધું છે શરૂ સેજલ પાણી એવો ને હજી ઓલી આમ વેવાઈ જલી છે તો એ બાજુ જાવ અને મારા અલાકડી તડીકાનો બેહું ન કરે એક તો મજા નથી ને હાવ મજા બગડી જાય ને તો સોયત્રા નીકળી જાય
એમને આ ચા નાખવા જતી હતી એટલી બધી વાર લાગે કીઓની મેં તો એને ભાળી નહીં તો તપાસ કરવો તો ગાઈસ અહીંયા નીરાવ ભરવાનું શરૂ છે તો અહીંયા થાબડી લાવવાની પછી બથે નાખવાના વાર તો લાગે જ શું કે લે તો કમાત દે નહીં ફેમિલી આપણે છે ને મારા ઓલા નાઈ ધોઈને કપડાં થઈ જશે છોડવા વેવાઈ જશે 2 ગાંડી ખાલી વેવાના છે એ બેનું રાંધે છે અને વાદળાવાળું વાતાવરણ થઈ ગયું છે ઘડીક વારમાં અહીંયા એર ફાઈબર છે ને એની માથે કાબેર બેઠી છે કેવી મસ્ત લાગે ને વાદળા તો આવી રીતે કંઈક વાદળા થઈ જાય યાર અને હવામાન ફરી ગયું તાત્કાલિક હું તમને બતાવું તો તમને એમ થાય કે ઓ બાપા રે કેમ બતાવવા છે પવન બોન છે આમાં હાલો ફેમિલી જમવા છોડવાનું કામ અથાવત શરૂ છે પણ રસિયાબાદ બને એમ હું તમને કહેતો હતો તો આવી રીતના કંઈક રસિયાબાદ બની જાય અને આપણે બેસી જાય ખાટલા પર જમવા પહેલી વખત અને આવડા બધા અહીંયા જમે ચાલો ગાઈસ કેવા લાગેલા યાર વાહ ચાલો તો ફટાફટ જમી લઈ બધા મની વાત તો દૂર છે યાર મને કાબેર પાછી અહીંયા ભાડે જમજો આ વસ્તુ મને ગમે બહુ પક્ષી યાર બહુ મને પ્રિય બોલે તો મસ્ત લાગે એમ ગમે મસ્ત લાગે અને હવામાન કેવું થઈ ગયું ઓ બાપા રે માય ગોડ ચાલો જમી લઈ ગરમ છે કે ફૂંક મારે આવડાને ખબર નથી વિડીયો બને હું વિચાર કરતા છીએ બસ તો ગઈશ છે ને આપણે ચા પીવા મળ્યા છીએ હાજ પડી ગઈ અને મહેમાન આવ્યા તો મહેમાન ને રમી ચા પી શું કેમ તમારું કટવા હાલન સરસ નાલી આવ્યા છે મળવા આવડા અને ચા પી લઈ તો ચાલો ફેમિલી ફટાફટ ચા પીવા કઈ છે મહેમાન ને ચા પીવા મળ્યા મારા હાલ હિતે લ્યો મેં ભાઈ પીધી નથી જે હવે પી લઉં ચાલો એટલે હું છે ને ઉજ્જલ હતો હોઈને જાગ્યો તરત મહેમાન આવી ગયેલા હતા એવા જાગ્યો એટલે મને આવડે છે ને હાથ કર્યો છે મહેમાન વી ગયા આમ જોવો મહેમાન તમે બધા આવો પણ અમે હાંસવી એક નખ જેટલું એકતા નથી યાર કોઈને તો સોરી બધાને અમારી પાસે સુવિધા નથી પંખા બંખાની યાર અને અત્યારે વાદળ છે એટલે આમ ગરમાટો બહુ છે નેક લેવલનો દુનિયાનો તો હા સવાય કેમ પંખો ઘરમાં તમને બેહાડ્યા હોય ક્લિપ સેન્સ છે સોડી મિસ્ટેક પંખો અલા ઘરમાં બેહાડીએ કે તો યાર ગરમ હવા કાઢે મારા ભાઈ સોયત્રા નીકળી જાય એટલા માટે બહાર ખુલ્લામ રાખવા પડે અને અત્યારે હાનનો પવન નહીં પણ સમય થઈ ગયો છે 5 ને 2 મિનિટ તો હમણાં ઓલાને મેકવા જવાના છે મહેમાનને પાછા અત્યારે આજમાં કાલમાં એ પાછા આવી છે પણ એને રાત પાળીમાં છે ને કામ છે કાંઈક દુનિયાનું રામ જાણે ચાળ નાખવા જવાનું છે ને ચાળ નાખવા જવાનું છે કે એટલે એને અત્યારે ભાઈ જવાનું છે કાલમાં પાછા આવી છે હવે આલો તો આજનો બ્લોગ પૂરો કરી દેવાનો થાય છે મારા વાલા તમને બધાને કેવા લાગ્યો કહી દે અને અહીં તો હું કોટડા જાય મેકવા પાછા મહેમાન મળશે મહેમાન મળવાના ગઈશ પાછા કાલ તમારા આવવાનું છે પાછું કાલી આજે ઓલો ઢગલો પડ્યો ને કોટલા કોણ છે રવિવારે એવા મેળા તો કેટલાય રવિવાર આવે ને મેળા બાપ કેટલા આવે કા ચાલે છે તારે હા તો અત્યારે બીજા બે બેન વાળો ફેણી દોઈ લે પછી બેને મેકી વાળો ઓહ ગઈસ વરસાદ આવે એવું થઈ ગયેલું છે એટલે જાખો કોટડા નહીં તારે જવું હોય તો તૈયાર થયા બે બેનોને મેકી જાવ એક રાત રહેવા જાય જવું તો હાસું જા હાલો ફટાફટ તાર થાવ